હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 2 વાર્તા રે વાર્તા જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે, તમને ઉપયોગી થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો નવી આવૃત્તિ પ્રમાણે વાર્તા રે વાર્તા બીજું ચેપ્ટર। પ્રશ્ન 1, આપેલા વાક્યોને આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો। માણવું, અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી। તો વાક્ય છે, આંખો બંધ કરી હાથીએ છાયાની ઠંડક માણી। વાક્ય બીજું, નિસર્ગે મન ભરીને પ્રવાસની મજા માણી। તો આપણે બનાવેલું છે, ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ પૂછ્યું। લૂંબે ને ઝૂંબે લચી પડેલા ફળ, આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે। વાક્ય, બોરડી પર લૂંબે ને ઝૂંબે બોર આવ્યા છે। આપણું વાક્ય, ઝાંખી ડાળીઓ પર લૂંબે ને ઝૂંબે જામફળ લચી પડ્યા છે। સાંધું, જોડવું, જોડી આપવું। વાક્ય, કરુણાશંકરે વાત સાંધી આપી। વાક્ય, માનસી વાત ભૂલી ગઈ એટલે વિરાજે વાતને સાંધી આગળ વધારી। તમારું વાક્ય, કરુણાએ બોલ ચાલની તૂટેલી કડી ફરીથી સાંધી અને મિત્રતાને બચાવી। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે દરેક પાઠના સ્વાધ્યાયના બધાના વિડીયો જોવા હોય તો તમને ફ્રીમાં મળશે। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધા જ વિષયના 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાયન પોથી, ભજી પ્રવૃત્તિ, જુદા જુદા જિલ્લાના પેપરો। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી સરસ મજાના ગણિત, ગુજરાતી, વિજ્ઞાન બધા વિષયના સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો પાઠવાય જ પણ જોઈ શકશો। છાતીપુર, છાતી સુધી આવે એટલું। ખેડૂત ભાઈ છાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા। તોર, અહંકાર, મિજાજ, તેને તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી દીધી। ત્યાર પછી રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો। મોંમાં લાળ છૂટી, મોંમાં પાણી છૂટવું। પાયમાલી થઈ ગઈ, ઘાણ નીકળી જવો। મજાક કરવા જતા ખરાબ પરિણામ આવે છે, હસવામાંથી ખસવું થવું। ગર્વ પણ ઓગળી ગયો હતો, અભિમાન ઓગળી જવું। આનંદમાં આવી ગયા, ગેલમાં આવી જવું। પ્રશ્ન 3, ઉપરોક્ત પ્રશ્ન 2 માં તમે લખેલ રૂઢિપ્રયોગને લગતું વાક્ય આ પાઠમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો। મોંમાં પાણી છૂટવું, કેરી પણ કેવી, ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી। લીંબુ જોઈ મારા મોંમાં પાણી આવી ગયું। ઘાણ નીકળી જવો, બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો। મિસાઇલ એટેકથી બિલ્ડિંગનો ઘાણ નીકળી ગયો। હસવામાંથી ખસવું થવું, જોરના તોરમાં હું વિવેક ભૂલતા હસવામાંથી ખસવું થઈ ગયું। બંને મિત્રો ક્રિકેટ રમતા રમતા હસવામાંથી ખસવું થઈ ગયું। અભિમાન ઓગળી જવું, એ પસ્તાવામાં હાથીનું અભિમાન ઓગળી ગયું। બીજું વાક્ય, ઘોડાની રેસમાં રાજ હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું। ગેલમાં આવી જવું, હાથી માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉલાળતો ગેલમાં આવી ગયો। કેવીનો પ્રથમ નંબર આવતા તે ગેલમાં આવી ગયો, આનંદમાં આવી ગયો। વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડું। ગીધ, ચોકી, કુકડો, પડઘમ, બુલબુલ, શરણાઈ, ન્યાયની ધજા, ચોક, બાજ, સૈનિકો, પંખીઓના રાજા, ગરુડ। પાઠના આધારે વાક્ય જોડો। કરુણાશંકરે વાત સાધી આપી, ડાળી ઉપર કાગડીનો માળો હતો। કમલે તાંતણો મેળવ્યો, કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી। રતન, સામે માર્ગ ખુલ્લો છે। ધનજી, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। કપિલ, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે તે લખો। રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો, હાથી। કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો, કાગડી। કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જ જોઈએ, પંખીઓના રાજા, ગરુડ। કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે, નાતનો મુખી। હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો, બાજ સૈનિકોની ટુકડી। ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું, હાથી।
કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી, પંખીઓના રાજા ગરુડ. ચલો સાચા વિકલ્પ સામે ખરું કરો. હર્ષદે વાત ઉપાડી લીધી એટલે કે હર્ષદે વાત આગળ શરૂ કરી. હાથી ઠંડે કલેજે ચાલતો થયો, હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો, સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. હાથીના રંગમાં ભંગ પડે છે, હાથીની મજા બગડે છે. કાગડી આ વાત કોને કહી શકે તે લખો. તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું હાથીને. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, પંખીઓના રાજા ગરુડને. નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે, તેના સ્વજનોને. આ ડાળી ઉપર અમારો માળો હતો હાથીને. હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે, પંખીઓના રાજા ગરુડને. આ હાથીને સજા થવી જોઈએ, પંખીઓના રાજા ગરુડને. પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ આપો. હાથી સાથી ગેલમાં આવી ગયો તો હાથીએ રસદાર કસદાર ખટમીઠી કેરીઓ ખાધી અને તેને ઠંડકનો અનુભવ થયો. એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવી ગેલમાં આવી ગયો. હાથીએ ગેલમાં આવી શી ભૂલ કરી? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. નાતના પંચે કાગડીને શી મદદ કરી? નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી. ત્યાં કાગડીને ન્યાય મળવો જોઈએ એવી માંગણી કરી. સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ધમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે. કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી. કબૂતરી હાથીની ધર્મ બહેન હતી અને ભાઈએ કરેલ ગંભીર ભૂલથી દુઃખી હતી. હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન રહી. એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી. ગરુડે હાથીની સજા કેમ માફ કરી? કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન 10, કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. દયા ભાવવાચક, દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ. ટુકડી સમૂહવાચક, ક્રિકેટના મેદાનમાં એક ટુકડી રમવા માટે ઉતરી. છોડ જાતિવાચક, છોડને નિયમિત પાણી આપવું જોઈએ. હિમાલય વ્યક્તિવાચક, હિમાલય પર્વત પર બરફવર્ષા થાય છે. રાજ્ય જાતિવાચક, ભારત દેશમાં 28 રાજ્ય આવેલા છે. ઝુમખું સમૂહવાચક, ઝાડના ઝુમખામાં પક્ષીઓ ચહકતા હતા. ચલો ત્યાર પછી રેખાંકિત શબ્દના સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. બરાબર? ચાલો તો તેઓ એ આવશે આમાં. વિક્રમભાઈ સારાભાઈએ, તો કે તેઓ એ. ત્યાર પછી અગત્યની ભૂમિકા હતી તો તેમની. કોની? વિક્રમભાઈ સારાભાઈ એટલે કે તેમની. ત્યાર પછી અંગ્રેજી શિક્ષણ એટલે કોણે? તેઓ એ એટલે કે વિક્રમભાઈ સારાભાઈએ. ત્યાર પછી તેમને એટલે કે વિક્રમભાઈ સારાભાઈને પદ્મભૂષણ. છેલ્લે વિક્રમભાઈ સારાભાઈ. બરાબર? તો પરંતુ તેઓ એટલે કે વિક્રમભાઈ સારાભાઈ. બરાબર? અને રોજ તેમનું અવસાન થયું. બરાબર? આ મેં લીટી કરેલા શબ્દો આપણે બદલાવેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન છે. તો આવા તમને બધા જ સોલ્યુશનો મળતા જશે. એટલે ખાસ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, વિડીયોમાં કમેન્ટ કરો, કંઈ પણ ભૂલ હોય તો. બરાબર? જે અમે સુધારો પ્રયત્ન કરીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.